ખેડાના ડાકોર મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ઊભો થયો છે। મંદિરના પૂજારીએ પ્રસાદના તપાસની માંગ કરી હતી। પૂજારીએ સોશિયલ મીડિયામાં એક આક્ષેપ કર્યો, એક પોસ્ટ કરી જેમાં પ્રસાદ વિભાગને લઈને ભક્તોએ તપાસની માંગ કરી છે। પ્રસાદ શુદ્ધ અને સાત્વિક હોવો જોઈએ તેવો ભક્તો પ્રતિક્રિયા આપી રહ્યા છે। સાથે સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ વેચાણ માટે મૂકવો જોઈએ તેવું ભક્તોનું કહેવું છે। દેશમાં અનેક મંદિરો છે અને અનેક મંદિરોમાં કરોડો ભક્તો આસ્થા ધરાવે છે અને આસ્થા સાથે જ મંદિરમાં જાય છે અને મંદિરમાં ભગવાનના ચરણોમાં જે ભોગ ધરે છે તે ભોગ પ્રસાદી તે પોતાના ઘર કુટુંબ માટે પણ લઈ જાય છે અને પોતે પણ આ પ્રસાદી આરોગે છે। ત્યારે આ જે પ્રસાદમાં વપરાતી સામગ્રી જેને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદો જાગ્યા છે। ડાકોર મંદિરમાં પણ આ જ પ્રકારની એક વિવાદ જોવા મળ્યો। ગતરોજ એક મંદિરના પૂજારી સેવક દ્વારા પ્રસાદને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી। ત્યારે અત્યારે ડાકોર ખાતે અમે પહોંચ્યા છે અને અહીંયા જે મંદિરમાં ભક્તો શ્રદ્ધાળુઓ જે આવે છે શ્રદ્ધા સાથે તેમને પ્રસાદની પણ ખરીદી કરી છે। પ્રસાદ લઈને તેઓ પોતાના પરિવાર માટે તેઓ ઘરે પણ જઈ રહ્યા છે। સીધા તેમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે તે શું ઈચ્છી રહ્યા છે। પહેલાં તો આપનું નામ અને ક્યાંથી આવો છો? હું અત્યારે મંજુસર વડોદરા જિલ્લામાંથી આવું છું। મારું નામ વાઘેલા રણજીતસિંહ ગુલાબસિંહ છે। અમે પૂરી શ્રદ્ધાથી અહીંયા ડાકોર આવ્યા છે, પણ અત્યારે તો જોકે મંદિર બંધ થઈ ગયું છે, પણ તે છતાં અહીંના પ્રસાદોની અંદર જે કંઈ ભેળસેળ થતી હોય એની ઇન્ક્વાયરી થવી જોઈએ। અને આના પહેલાં જે તિરુપતિમાં પણ આ જ ઇસ્યુ હતો। ખરેખર જે કંઈ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય એમના માટે આવા ચેડા ના થવા જોઈએ કે આ પ્રસાદ ખરેખર તાત્કાલિક બંધ કરીને એની પૂરેપૂરી ઇન્ક્વાયરી થયા પછી જ વેચાણ આપવું જોઈએ। ત્યાં સુધી કોઈ પણ ભક્ત લેવો ના જોઈએ અને ખરીદવાનું પણ બંધ કરી દેવું જોઈએ। ભક્તોને દુઃખ થાય ને ભક્તો એના માટે તો ભાવના આસ્થા રાખતા જ હોય છે, પણ એની શુદ્ધતાનું પણ ધ્યાન રાખવું જોઈએ। અને આ બાબતે અને સરકારે આ બાબતે પૂરેપૂરું તકેદારી રાખવી જોઈએ, મતલબ એનું શુદ્ધતાનું ધ્યાન રાખે એમ। ચોક્કસ લોકો દ્વારા હિન્દુત્વને નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાનો પણ ભક્તો આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે ભક્તોનું એક જ કહેવું છે કે આવો કોઈ પણ પ્રસાદ ઉપર જો વિવાદ જાગે તો સંપૂર્ણ તેનું ટેસ્ટ થવું જોઈએ અને ટેસ્ટ રિપોર્ટમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત પ્રસાદ જો બહાર આવે છે, પ્રસાદ લોકોને ખાવા લાયક જો ઠેરવવામાં આવે છે ત્યારબાદ જ આ પ્રસાદ વેચાણ માટે મૂકવામાં આવવો જોઈએ। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ડાકોર, ખેડા।